નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 27મી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર. હવે કરંટ અફેરનો વિડીયો 27 જાન્યુઆરીનો છે. લાસ્ટમાં આપણે વન લાઇનર MCQ જોવાનો છે, પણ મેં તમને ગઈકાલે જ વાત કરી દીધી એ પ્રમાણે આજના વિડીયોની અંદર છે આપણે પદ્મ પુરસ્કાર છે એના રિલેટેડ બધી ચર્ચા કરવાની છે. ક્લિયર? તો આજનો વિડીયો તમે જોશો એટલે તમને પદ્મ પુરસ્કારમાંથી કોઈ પણ એકાદો ક્વેશ્ચન આવશે તો આ લગભગ મારા વિડીયોની બહારનો ન જાય, બરાબર? એ રીતે મેં ક્વેશ્ચન બનાવેલા હશે. ક્લિયર? તો જેટલી પણ મહત્વની માહિતી થાય છે ડીપલી PDF વાંચી પદ્મ પુરસ્કારની મને જેટલું અગત્યનું લાગ્યું છે દર વખતે એ પ્રમાણે હું અગત્યની PDF બનાવું છું. ક્લિયર? તો એક્ઝામિનર જે રીતે ક્વેશ્ચન કાઢી શકે છે બધા જ અગત્યના મુદ્દા અહીંયા મેં લઈ લીધા છે. બાકી આ વિડીયોની PDF જોઈતી હોય અને તમામ અગત્યના જૂના કરંટ અફેરની PDF જોઈતી હોય તમારે તો તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. વધારે માહિતી માટે નંબરો ઉપર તમે કોલ પણ કરી શકો છો, વોટ્સએપમાં મેસેજ પણ કરી શકો છો. ક્લિયર? બાકી શરૂ કરીએ આજના કરંટ અફેર 27મી જાન્યુઆરીના તમામ અગત્યના પ્રશ્નો. ક્લિયર? તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણો પદ્મ પુરસ્કાર વિશે જ છે કે ભાઈ 2026 માટે કુલ કેટલા પદ્મ પુરસ્કારો જાહેર કરવામાં આવેલા છે. હવે પહેલે તો થોડી ઘણી જનરલ ચર્ચા કરી લઈએ કે પદ્મ પુરસ્કારો છે બરાબર એક વર્ષ માટે કુલ કેટલા જાહેર થાય. કોઈ એક વર્ષ માટે પદ્મ પુરસ્કાર એની મેક્સિમમ સંખ્યા કેટલી? ઓકે, તો મેક્સિમમ પદ્મ પુરસ્કાર છે 120 જાહેર કરી શકાય. હવે સાહેબ તમે તો કહેશો કે આ વખતે તો 131 જાહેર કર્યા, તો આ તો 120 થી વધી ન ગયા? તો વધી ગયા, પણ એની અંદર આ 120ની જે ગણતરી છે ને, બરાબર, એમાં મરણોત્તરના જે પુરસ્કાર હોય એ કાઉન્ટ ના થાય, બરાબર, અને વિદેશી તેમજ NRI, ઓકે, એવા વ્યક્તિને જે પુરસ્કાર આપવામાં આવે એ પણ આની અંદર કાઉન્ટ થતા નથી. તો આ બે ને બાદ કરો તો આંકડો છે બરાબર 120 થી ઘટી જાય. ક્લિયર? તો ટોટલ 131 ને મળ્યા છે, પરંતુ એમાં મરણોત્તર તો 16 છે, બીજા વિદેશીઓના 6 છે, બરાબર. એટલે 22 પુરસ્કારો તો આમને નીકળી ગયા. એમાંથી 22 બાદ કરો તો એપ્રોક્સિમેટલી 109 થાય. એપ્રોક્સિમેટલી નહીં, કન્ફર્મ 109 થાય. ક્લિયર? ચાલો, તો વાત કરીએ પદ્મ પુરસ્કારની. 131 જાહેર થયા છે. એમાં પદ્મ વિભૂષણ કેટલાને મળ્યા છે? તો કે 5 વ્યક્તિને પદ્મ વિભૂષણ મળ્યા છે. ભૂષણ કેટલાને મળ્યા છે? તો કે 13 વ્યક્તિને મળ્યા છે. ઓકે, અને 113 વ્યક્તિ છે, ઓકે, એને બીજા કયા મળ્યા છે? તો કે પદ્મશ્રી પુરસ્કાર મળ્યા છે. ક્લિયર? તો આંકડા યાદ રહી જાય એવા છે. 5 વિભૂષણના, 13 ભૂષણના અને 113 પદ્મશ્રીના. તો પદ્મશ્રીનો આંકડો ભૂષણ ઉપરથી જ યાદ રહી જાય એવો છે. ક્લિયર? તો આરામથી યાદ રહી જાય એવા આંકડાઓ છે આ વખતે. ઓકે, 16 વ્યક્તિ છે એને મરણોત્તર આ પુરસ્કારો આપવામાં આવે છે, પદ્મ પુરસ્કારો. ઓકે, ડ્યુઓ કેસમાં દર વખતે આપે છે 2 વ્યક્તિ વચ્ચે એક જ પદ્મ પુરસ્કાર, તો એવા ટોટલ 2 પુરસ્કારો આપેલા છે. ક્લિયર? બાકી 131 વ્યક્તિમાંથી 19 મહિલાઓ છે જેને પદ્મ પુરસ્કાર મળેલા છે. તો ક્વેશ્ચનમાં એવું આવે કે ભાઈ આ વખતે પદ્મ પુરસ્કારો ટોટલ 131 આપ્યા છે, એમાંથી કેટલી મહિલાઓને મળ્યા છે? તો 19 મહિલાઓ છે એમને આ પદ્મ પુરસ્કારો મળેલા છે. ક્લિયર? બાકી 6 વિદેશી વ્યક્તિ છે એમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલું છે, એ આપણે યાદ રાખીશું. ઓકે, આપણે બધી ડીપમાં ચર્ચા કરશું તે આગળ 6 વિદેશી કોને મળ્યા છે, ઓકે, કેટલા મરણોત્તર મળ્યા છે, બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાની છે. તો વિડીયો થોડો કદાચ લાંબો પણ થઈ શકે છે. ઓકે, એક વર્ષમાં વધુમાં વધુ 120 પુરસ્કાર આપી શકાય, એમાં મરણોત્તર વિદેશીના કાઉન્ટ ના થાય. ઓકે, જે ઉદાહરણ આપીને સમજાવ્યું છે. ઓકે, બીજી વાત એ જ પ્રમાણે ભારત રત્ન પુરસ્કાર છે એક વર્ષની અંદર મેક્સિમમ 3 આપી શકાય. હવે એવી જ રીતે તમે કહેશો હમણાં આપણે 5 ભારત રત્ન તો જોઈ ગયા છેલ્લા 1-2 વર્ષની અંદર, કે એક જ વર્ષમાં 5 ભારત રત્ન આવેલા છે, પણ એમાંથી LK અડવાણી એક જ હતા કે જે જીવિત હતા, બાકી બધાને મરણોત્તર ભારત રત્ન આપ્યો હતો. તો એ આ 3ના લિસ્ટની અંદર કાઉન્ટ ન થાય, બરાબર. હજી હું બીજા 10 મરણોત્તર આપી દઉં તો એ 3ના લિસ્ટને વળતું નથી, બરાબર. એટલે એક વર્ષમાં જીવિત હોય એવા 3 વ્યક્તિને આપી શકાય. ક્લિયર? તો આ એનો ભારત રત્નનો રૂલ છે. ઓકે, સેમ આમાં જે નિયમ લાગુ પડે છે એ જ આમાં લાગુ પડે છે. ખ્યાલ આવી ગયો? હાલમાં જ વર્ષ 2026 માટે નીચેનામાંથી કોને મરણોત્તર પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો મરણોત્તર છે
ઓકે, આ બંનેને મળ્યો છે ધર્મેન્દ્રસિંહ દેવલ અને શ્રી વી.એસ. અચ્યુતાનંદ નંદન. ઓકે, તો બંનેને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર 2026 માટે મળેલા છે. એ અને બી બંને આપણા જવાબ છે. હાલમાં જ ધર્મેન્દ્રસિંહ દેવલ એમને મરણોત્તર મળ્યો છે અને શ્રી વી.એસ. અચ્યુતાનંદ એમને પણ મરણોત્તર મળ્યો છે. કોને કયા ક્ષેત્ર માટે મળ્યો છે? તો ધર્મેન્દ્રસિંહ છે એમને કળા ક્ષેત્ર માટે મળ્યો છે અને અમને વી.એસ. અચ્યુતાનંદન છે તો કે એમને જાહેર બાબતો માટે પદ્મ વિભૂષણ પુરસ્કાર મળેલો છે. બંનેના રાજ્યોની વાત કરીએ તો ધર્મેન્દ્રસિંહ મહારાષ્ટ્રના છે અને અચ્યુતાનંદન છે એ કેરળના છે. બાકી બીજા 3 કયા છે? તો કેટી થોમસને મળ્યો છે જાહેર બાબતો માટે, કેરળ રાજ્યના છે. સુશ્રી એન રાજમ, ઓકે, તો એમને કળા ક્ષેત્રમાં મળ્યો છે, બરાબર, એ ઉત્તર પ્રદેશ રાજ્યની છે. અને શ્રી પી નારાયણન એને સાહિત્ય શિક્ષણ માટે મળ્યો છે, એ પણ કેરળના છે. ક્લિયર? તો આમાંથી સૌથી વધારે કેરળના વ્યક્તિઓને મળ્યો છે. 3 તો કેરળના છે, 1, 2 ને 3. ક્લિયર? હવે આમાંથી બીજું અગત્યનું એ કે ભાઈ આમાંથી મહિલા કઈ કે જેમને પદ્મ વિભૂષણ મળ્યો? તો આ વખતે એક જ મહિલા છે આ કે જેમને પદ્મ વિભૂષણ મળ્યો છે. તો એકમાત્ર મહિલા કઈ જેમને પદ્મ વિભૂષણ મળ્યો? તો આ શ્રી એન રાજમ છે. ખ્યાલ આવી ગયો? એના પછી કેટલા ગુજરાતી વ્યક્તિને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે? તો આ વખતે ટોટલ 5 ગુજરાતી વ્યક્તિ છે, બરાબર. ઓફિશિયલ લિસ્ટની વાત કરું છું. ઓફિશિયલ લિસ્ટની અંદર 5 ગુજરાતી વ્યક્તિના નામ છે. ક્લિયર? તો એ 5 ગુજરાતી વ્યક્તિ ઓફિશિયલ લિસ્ટ પ્રમાણે અહીંયા આપેલા છે તમને. ઓકે, કોણ કોણ છે? અરવિંદ વૈદ્ય છે, ધાર્મિક લાલ ચુનીલાલ પંડ્યા છે, મીર આજીભાઈ કાસમ છે, નિલેશ વિનોદચંદ્ર મંડલેવાલા છે અને રતિલાલ બોરીસાગર. તો આ ટોટલ કેટલા વ્યક્તિને પદ્મ પુરસ્કાર મળ્યા છે ગુજરાતીમાં? તો કે 5 વ્યક્તિને મળ્યા છે. 5ને પદ્મશ્રી પુરસ્કાર મળેલા છે, બરાબર. પદ્મશ્રી પુરસ્કાર 5ને મળ્યા છે. ક્લિયર? તો આ 5 ગુજરાતી છે એમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યા છે. કોઈ પણ ગુજરાતીને પદ્મ વિભૂષણ કે પદ્મભૂષણ મળ્યા નથી આ વખતે. ઓકે, બીજી વસ્તુ કે કોઈ મહિલા પણ નથી આ વખતે કે જેમને પદ્મ પુરસ્કાર મળેલો હોય ગુજરાતીમાં. ક્લિયર? તો ગુજરાતી કોઈ મહિલા નથી કે એમને પદ્મ પુરસ્કાર આ વખતે મળેલો છે. પ્લસ પદ્મભૂષણ કે પદ્મ વિભૂષણમાં પણ કોઈ ગુજરાતીના નામ નથી. ક્લિયર? ટોટલ 5 વ્યક્તિને મળ્યો છે અને 5 પદ્મશ્રી પુરસ્કાર છે. કોને કયા ક્ષેત્ર માટે મળ્યો છે? હવે 3 તો કળા ક્ષેત્ર માટે જ છે, જેમ કે અરવિંદ વૈદ્ય, ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા અને મીર આજીભાઈ કાસમ. ક્લિયર? તો આ 3ને કળા માટે મળ્યો છે. સમાજ સેવા માટે એક જ છે, નિલેશ વિનોદચંદ્ર મંડલેવાલા. અને સાહિત્ય શિક્ષણ માટે પૂછી શકે રતિલાલ બોરીસાગરનો. આ ક્વેશ્ચન આવવાની સંભાવના વધારે છે, સાહિત્ય શિક્ષણ વાળા પૂછે છે. કેટલા વ્યક્તિને પદ્મભૂષણ પુરસ્કાર મળ્યા છે? હમણાં જ વાત કરી હતી, 13 વ્યક્તિને મળ્યા છે અને 113ને પદ્મશ્રી મળ્યા છે, 5ને પદ્મ વિભૂષણ મળ્યા છે. ક્લિયર? તો આ બધું રિવિઝન થતું રહે. હવે 13 વ્યક્તિને પદ્મભૂષણ આપ્યા છે, એમાંથી 3 વ્યક્તિને મરણોત્તર આપ્યા છે અને બાકીના 2 છે એને વિદેશી વ્યક્તિ છે કે જેને પુરસ્કાર મળ્યા છે. તો યાદ ખાલી આ 5 રાખશો ને તો પણ તમારું કામ થઈ જશે, બરાબર. રેર કેસમાં બાકીના પૂછશે કે આમાંથી કોને મળ્યો છે, કોને નથી મળ્યો, તો એ માટે તમને 13 ના નામ ખબર હોવા જોઈએ. પદ્મશ્રી પુરસ્કાર શું 113 યાદ રાખવાના હોય? જરાય યાદ ન રાખવાના હોય. એમાંથી ગુજરાતના યાદ રાખવાના, રમત ગમતના યાદ રાખવાના અને બાકીના મરણોત્તરના અને વિદેશીઓને મળેલા છે એ યાદ રાખવાના. ક્લિયર? તો આટલું યાદ રાખશો આ પીડીએફ માંથી ચાલશે. તો એ યાદ રાખવા માટે છે આની ટેસ્ટ પણ આપણી એપ્લિકેશનની અંદર તમને મળી જશે. 27 તારીખની ટેસ્ટ છે એમાં પદ્મ પુરસ્કારના ક્વેશ્ચન હશે, તો તમે શાંતિથી એ બધા ક્વેશ્ચન છે અટેમ્પ કરજો. ક્વેશ્ચનની સંખ્યા આજની ટેસ્ટમાં વધારી દઈશ 27 તારીખમાં, બરાબર. તો શાંતિથી તમે ક્વેશ્ચનો છે એટેમ્પ કરજો. ક્લિયર? ચાલો બીજી વાત કરીએ તો હવે કોને કોને પદ્મભૂષણ પુરસ્કાર મળ્યા છે? તો અલકા યાજ્ઞિકને મળ્યો છે, ઓકે, મહારાષ્ટ્રના છે, કળા ક્ષેત્ર માટે જ મળે, બરાબર છે. ભગતસિંહ કોશિયારીને મળ્યો છે, એક જમાનામાં રાજ્યપાલ હતા, જાહેર બાબતો માટે મળ્યો છે, ઉત્તરાખંડના છે. પછી કલિપટ્ટી રામાસ્વામી પલાનીસ્વામી છે, એમને ચિકિત્સા માટે મળ્યો છે પદ્મભૂષણ અને એ પણ તમિલનાડુ રાજ્યના છે, એ તમિલનાડુના છે. શ્રી મમૂટી કળા ક્ષેત્ર માટે મળ્યો છે, કેરળ રાજ્યના છે. ઓકે, હવે
અહીંયા મેં આને અલગ કલરથી એટલા માટે કર્યો છે કેમ કે આ વિદેશીને મળેલો છે, એનઆરઆઈને મળેલો છે. તો નોરી દત્તાત્રેયુડુ ચિકિત્સા માટે પદ્મભૂષણ પુરસ્કાર મળ્યો છે. અત્યારે એ યુએસએમાં છે, અમેરિકામાં છે. અમેરિકાની નાગરિકતા છે એમની પાસે. નોરી દત્તાત્રેયુડુ ઓકે, ચિકિત્સા માટે મળ્યો છે, યુએસએમાં છે. એવી જ રીતે વિજય અમૃતિયા રાજ છે, રમત ગમત માટે મળ્યો છે પદ્મભૂષણ, એ પણ અમેરિકાની અંદર છે અત્યારે. બાકી બધા ભારતના છે. 2 વિદેશીના હતા, 3 મરણોત્તરે આવી ગયા. પિયુષ પાંડે, ઓકે, પછી શિબુ સોરેન અને વી કે મલ્હોત્રા. ક્લિયર? તો 2 તો જાહેર બાબતો માટે જ છે મરણોત્તર, એક કળાના છે પિયુષ પાંડે. ક્લિયર? એ મહારાષ્ટ્રના છે, બરાબર. શિબુ સોરેન ઝારખંડના છે અને આમની વાત કરીએ વી કે મલ્હોત્રાની તો એ દિલ્હીના છે. ક્લિયર? બાકીના પુરસ્કારોની પર ધીમે ધીમે વાત કરી લઈએ તો SKM મેલાઈનંદન એ સામાજિક કાર્ય સોશિયલ વર્ક માટે એમને મળ્યો છે, તમિલનાડુના છે. સત્તાવધાની આર ગણેશ, ઓકે, કળા ક્ષેત્ર માટે મળ્યો, કર્ણાટકના છે. શિબુ સોરેનની વાત થઈ ગઈ. ઉદય કોટક વેપાર માટે મળ્યો છે પદ્મભૂષણ અને મહારાષ્ટ્રના છે. વી કે મલ્હોત્રાની વાત થઈ ગઈ. શ્રી વેલ્લાપલ્લી નટેશન જાહેર બાબતો માટે મળ્યો, કેરળના છે. ક્લિયર? તો આટલા વ્યક્તિઓ છે જેમને પદ્મભૂષણ પુરસ્કાર મળ્યો છે. ઓકે, નીચેનામાંથી કેટલા ગુજરાતી વ્યક્તિ છે એને મરણોત્તર પદ્મશ્રી પુરસ્કાર મળેલો છે? હવે આ વાક્ય ખૂબ જ સમજીને કરવા જેવો છે. આ ક્વેશ્ચન છે જીપીએસસી જેવો છે, બરાબર. કેટલા વ્યક્તિને મરણોત્તર છે, ઓકે, પદ્મશ્રી પુરસ્કાર મળેલો છે? તો આ બંને છે, ધાર્મિક લાલ ચુનીલાલ પંડ્યા, એમને રતિલાલ બોરીસાગર, બંનેને પદ્મશ્રી તો મળ્યો છે પણ મરણોપરાંત નથી મળ્યો, મરણોત્તરનો પુરસ્કાર નથી આ. તો એક પણ આપણો જવાબ નથી આમાંથી. એટલે ઘણા શું ઉતાવળે એ અને બી બંને માર્ક કરી દે કે ગુજરાતી વ્યક્તિ પદ્મશ્રી પુરસ્કાર, પણ કોને કઈ કેટેગરીમાં મરણોત્તર માંગ્યો છે તો એવું તો છે જ નહીં. ઓકે, તો આ ધ્યાન રાખજો. ઘણા ટેસ્ટમાં પણ આવી ભૂલ કરશે. ઓકે, પદ્મશ્રી અને ગુજરાતી વ્યક્તિ, ઓકે, એ જોઈને આ એ અને બી બંને આપણા જવાબ છે, પણ આમાંથી આપણો સાચો જવાબ શું થશે? આપેલા પૈકી એક પણ નહીં, એ આપણો સાચો જવાબ થશે. ક્લિયર? ઘણા જે ટેસ્ટમાં સીધી પીડીએફ વાંચીને કરશે ને, ભૂલ કરશે. વિડીયો નહીં જોયો હોય તો 100% ભૂલ કરશે. ઓકે, તો મરણોત્તર આપવામાં આવેલા પુરસ્કારો છે એની વાત કરીએ તો ટોટલ 16 વ્યક્તિને મળ્યા છે. ઓકે, એમાંથી 2 વ્યક્તિ છે એને પદ્મભૂષણ પુરસ્કાર મરણોત્તર દીધા છે, 2 વ્યક્તિને પદ્મ વિભૂષણ, 3ને પદ્મભૂષણ અને 11 વ્યક્તિને પદ્મશ્રી. ક્લિયર? એવી રીતે મરણોત્તર આપેલા છે. તો કોને કયા મળ્યા એની વાત કરીએ. પહેલા પદ્મશ્રીની વાત કરી લઈએ. તો પદ્મશ્રીમાં બિસ્વા બંધુ છે, એમને મરણોત્તર મળ્યો છે. ઓકે, એ બિહાર રાજ્યના છે. ઓલી તો વાત થઈ ગઈ છે એટલે અહીંયા રિપીટ નથી કરતો, બરાબર. જે પદ્મ વિભૂષણના છે એ અને પદ્મભૂષણના તો હમણાં જ આપણે જોયા, બરાબર. તો એની વાતો અહીંયા નહીં કરીએ, ખાલી પદ્મશ્રી વાળા રિવાઇઝ કરી લઈએ. તો ગરીબ મેલા બાલકૃષ્ણ પ્રસાદ, ઓકે, આંધ્રપ્રદેશના છે, એ પદ્મશ્રી મરણોત્તર મળ્યો છે. હરિમાધવ મુખોપાધ્યાય, એમને પણ મરણોત્તર મળેલો છે, કળા ક્ષેત્ર માટે, પશ્ચિમ બંગાળના છે. કબીન્દ્ર પુરકાયસ્થા, એમને પણ મરણોત્તર મળ્યો છે, જાહેર બાબતો માટે, આસામ રાજ્યના છે. શ્રી આર કૃષ્ણનને મરણોત્તર મળ્યો છે કળા માટે, તમિલનાડુ રાજ્યના છે. રઘુપત સિંહ, એમને પણ મરણોત્તર મળ્યો છે કૃષિ માટે, અન્ય કેટેગરીની અંદર, તો એ ઉત્તર પ્રદેશના છે. રામા રેડ્ડી મમીડી, એ મરણોત્તર મળ્યો છે અન્ય કેટેગરીની અંદર, પશુપાલનમાં મળ્યો છે. ઓકે, તેલંગાણા રાજ્યના છે. સતીશ શાહને પણ મરણોત્તર મળ્યો છે કળા ક્ષેત્ર માટે, મહારાષ્ટ્ર રાજ્યના છે. ત્યાર તો એટલા વ્યક્તિને મરણોત્તર પદ્મશ્રી મળ્યા છે. બીજી વાત હજી પણ છે લિસ્ટની અંદર આગળ. ચલો, અહીંયા પદ્મ વિભૂષણ લઈ લીધા છે. ઓકે, કોઈ વાંધો નહીં. હવે ટીટી જગન્નાથ, એમને મરણોત્તર મળ્યો છે વેપાર ઉદ્યોગ માટે, કર્ણાટકના છે. વ્લાદિમીર મસ્તવીરી સ્વિસ્લી, એમને પણ મરણોત્તર મળેલો છે. ઓકે, રમતગમત ક્ષેત્ર માટે, જ્યોર્જિયાના છે. ઓકે, તો અહીંયા અને એક છે યુમનમ જાત્રાસી, ઓકે, એમને પણ મરણોત્તર મળ્યો છે કળા માટે, મણિપુર રાજ્યના છે. તો આટલા વ્યક્તિ છે, ઓકે, એને મરણોત્તર પદ્મશ્રી મળ્યો. ટોટલ 11 વ્યક્તિ થયા. ઓકે, અહીંયા 3 અને અહીંના 8.
ક્લિયર? તો ટોટલ કેટલા 11 વ્યક્તિને મરણોત્તર પદ્મશ્રી મળ્યો. બાકી આનું પણ એક વખત રિવિઝન કરી લઈએ. જેમ કે પદ્મભૂષણ પિયુષ પાંડે, શિબુ સોરેન અને વીકે મલ્હોત્રાને મળ્યો હતો. બરાબર? પિયુષ પાંડે મહારાષ્ટ્રના, શિબુ સોરેન ઝારખંડ અને વીકે મલ્હોત્રા દિલ્હી. એ જ રીતે ધર્મેન્દ્રસિંહને પણ મરણોત્તર મળ્યો તો કળા ક્ષેત્ર માટે, મહારાષ્ટ્રના છે. અને વી.એસ. અચ્યુતાનંદન એમને પણ મરણોત્તર મળ્યો તો જાહેર બાબતો માટે, કેરળના છે. ક્લિયર? તો આ બધા પુરસ્કારો છે. તમારે થોડીક વખત વાંચશો 2-4 વખત અને પછી ટેસ્ટ આપશો 1-2 વખત એટલે સેટ થઈ જશે. ટેસ્ટની અટેમ્પ અનલિમિટેડ છે. તમારે જેટલી વખત આપવી હોય એટલી વખત આપી શકો છો. ઓકે? 2 મિત્રો વચ્ચે એક આઈડી રાખીને પણ કરી શકો છો. ઓકે? પ્રશ્ન ક્યારે થશે તમને કે તમે માની લો કે અત્યારે અભ્યાસ કરો છો. ઓકે? હવે સેમ ટાઈમે તમારા મિત્રને પણ અભ્યાસ કરવો છે તો એ તમારા આઈડીથી લોગિન કરશે તો અહીંયા એક મિત્ર છે એનું લોગ આઉટ થઈ જશે ને અહીંયા બીજામાં લોગિન થઈ જશે. ઓકે? તો 2 મિત્ર વચ્ચે એક આઈડી રાખીને પણ તમે તૈયારી કરી શકો છો. ઓકે? પણ શરત એટલી છે કે બે એક સાથે નહીં કરી શકો. બરાબર? એક તૈયારી કરતો હશે મતલબ કે એકે એપ્લિકેશન ખોલી લેશે ત્યારે બીજાથી લોગિન નહીં થાય. બાકી તમે લોગિન કરી શકશો. ડિવાઇસ પણ ચેન્જ કરી શકો છો. બરાબર? એમાં કોઈ પ્રશ્ન નહીં થાય. ઓકે? અને વેબસાઇટથી તમારી પાસે કમ્પ્યુટર છે તો વેબસાઇટથી પણ તમે લોગિન કરી શકો છો. બરાબર? આપણી વેબસાઇટ છે તમને દેખાતી જ હશે. આમાં નથી લખી બાકી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે hardiksaracademy.in. તમે ગૂગલમાં હાર્દિક સર એકેડમી લખશો આપણી વેબસાઇટ પણ મળી જશે. એમાં પણ લોગિનનો ઓપ્શન આવે છે. પણ એ ફોનમાંથી તમે એમાં લોગિન કરશો તો લોગિનનો ઓપ્શન નહીં આપે કેમ કે એપ ડાઉનલોડ કરવાનો જ સીધો ઓપ્શન આપશે. ક્લિયર? તો તમારે વેબસાઇટથી કમ્પ્યુટર હોય તો તમે એમાં પણ મોટી સ્ક્રીનમાં અભ્યાસ કરી શકો છો આપણા કોર્સને. ઓકે? એ ફેસિલિટી લગભગ આપણા સિવાય કોઈ નથી દેતું. ઓકે? બધા મોસ્ટલી એપથી જ કનેક્ટ કરે છે. આપણે વેબસાઇટમાં મોટી સ્ક્રીનથી પણ તમારે સ્ટડી કરવું હોય તો તમે કરી શકો છો. કોઈની પાસે લેપટોપ હોય, ડેસ્કટોપ હોય તો એ ઘરે બેસીને એમાંથી પણ પીડીએફો વાંચી શકે છે. ક્લિયર? નીચેનામાંથી કયા વ્યક્તિને મરણોત્તર રમતગમત ક્ષેત્ર માટે પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે? મરણોત્તર અને રમતગમત માટે પદ્મશ્રી પુરસ્કારની વાત કરી છે. ઓકે? રમતગમત અને મરણોત્તર તો એ વ્લાદિમીર મેસ્તવિરીસવલી ઓકે એમને મળ્યો છે. તો ટોટલ 6 વિદેશી વ્યક્તિ છે. બરાબર? એમને પુરસ્કાર મળ્યા છે. ઓકે? રમતગમત માટે. તો રમતગમત માટેનો મરણોત્તર છે એ માત્ર એક જ વ્યક્તિને ગયો છે. બાકી બધા 6 વિદેશી વ્યક્તિ છે કે એને પુરસ્કારો આપ્યા છે. એક જ મિનિટ. રમતગમત માટે મરણોત્તર નથી દીધો. પ્રશ્નમાં ભૂલ છે લગભગ. ઘડીક વાર આપણે પોઝ લઈ લઈએ. ના બરાબર છે. ઓકે, બરાબર જ છે જવાબ. વ્લાદિમીર મેસ્તવિરીસવલી આવશે. ઓકે, ચાલો. તો હવે ટોટલ 6 વિદેશી વ્યક્તિને મળ્યા છે. ઓકે, અને એમાં સૌથી પહેલા વાત કરીએ વિદેશી વ્યક્તિને મળેલા પુરસ્કારની. તેમાં નોરી દત્તાત્રેયુડુ એમને ચિકિત્સા માટે મળ્યો છે. પદ્મભૂષણ પુરસ્કાર એની વાત થઈ ગઈ છે આપણે, અમેરિકાના છે. પછી વિજય અમૃતરાજને રમતગમત ક્ષેત્ર માટે જ મળ્યો છે. ઓકે, એ પણ પદ્મભૂષણ પુરસ્કાર છે. એ અમેરિકાના છે, યુએસએના છે. વિજય અમૃતરાજ તો બંને અમેરિકાના છે. પછી પ્રોફેસર અથવા તો ડોક્ટર લાર્સ ક્રિશ્ચિયન કોચ ઓકે કળા ક્ષેત્ર માટે મળ્યો છે પદ્મશ્રી. એ જર્મનીના છે. પછી સુશ્રી લ્યુડમિલા વિક્ટોરોવના ખોખલોવા ઓકે એમને સાહિત્ય શિક્ષણ માટે મળ્યો છે. એ રશિયાના છે. પ્રતીક શર્મા ચિકિત્સા માટે મળ્યો છે, અમેરિકાના છે. અને વ્લાદિમીર મેસ્તવિરીસવલી એ રમતગમત માટે મળ્યો છે અને જોર્જિયાના છે. ક્લિયર? ચાલો, તો આટલા વ્યક્તિને મળ્યો છે. ઓકે, રમત વિદેશી વ્યક્તિ. ક્લિયર? આમાં બધી કેટેગરી અલગ અલગ છે એ ધ્યાન રાખજો. બે સ્પોર્ટ્સના ખેલાડી છે કે જેમને વિદેશી છે પાછા અને સ્પોર્ટ્સના પણ છે.
ક્લિયર? તો એના ઉપર ફોકસ વધારે રાખવાનું. અને એકને મરણોત્તર મળેલો છે અને એક જીવિત છે, બરાબર? હયાત છે આ. ચાલો. એના પછી નીચેનામાંથી કયા વિદેશી વ્યક્તિને રમત-ગમત ક્ષેત્ર માટે પુરસ્કાર આપવામાં આવેલા છે? કયા વિદેશી એનઆરઆઈ વ્યક્તિ છે એને રમત-ગમત ક્ષેત્ર માટે પદ્મ પુરસ્કાર આપવામાં આવેલા છે? તો વિજય અમૃતરાજ એ વિદેશી છે અને રમત-ગમત માટે જ મળ્યો છે. ઓકે. બીજું કોઈ છે નહીં આમાં. વ્લાદિમીર હોત, બરાબર, તો એ અને બી બંને જવાબ આપી શકત આપણે. પણ આ કોઈની કેટેગરી રમત-ગમત નથી. સવિતા પુન્યની રમત-ગમત છે કેટેગરી, પણ એ વિદેશી નથી. ક્લિયર? ચાલો, તો હવે થોડાક સ્પોર્ટ્સના પુરસ્કારો છે એની ચર્ચા કરી લઈએ. તો વિજય અમૃતરાજ રમત-ગમત માટે મળ્યો, અમેરિકાના છે. ક્લિયર? સો આ આપણો જવાબ હતો. પછી બલદેવસિંહને મળ્યો છે. ઓકે, એ પંજાબના છે. રમત-ગમત ક્ષેત્ર માટે જ બધાને મળ્યો છે એટલે ત્યાં તો આપણે બહુ કઈ ભાર નથી મૂકવાનો. ઓકે, તો આ લાઈન જ આમાં ખરેખર હોવી ના જોઈએ. આમને તમને ખબર પડી જાય. અને બધાને કયો મળ્યો છે? આ એકને પદ્મભૂષણ છે, બાકી બધા પદ્મશ્રી પુરસ્કાર છે રમત-ગમત ક્ષેત્રમાં. ક્લિયર? તો બલદેવસિંહની વાત કરીએ. ઓકે, તો પંજાબ રાજ્યના છે અને એમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે રમત-ગમત માટે. પછી ભગવાનદાસ રાયકવાર, એમને પણ પુરસ્કાર મળ્યો છે, મધ્યપ્રદેશના છે. બધાના હરમનપ્રીત કૌરને મળ્યો છે. ઓકે, પંજાબ રાજ્યની છે, રમત-ગમત માટે મળ્યો છે. કે પાજનીવેલને મળ્યો છે. ઓકે, પુડુચેરીના છે, રમત-ગમત માટે મળ્યો છે. પ્રવીણ કુમારને પણ મળ્યો છે, ઉત્તર પ્રદેશના છે. રોહિત શર્માને મળ્યો છે, મહારાષ્ટ્રના છે. સવિતા પુનિયાને મળ્યો છે, હરિયાણા રાજ્યની છે. આમાંથી તમને રમત પણ પૂછી શકે, જેમ કે હરમનપ્રીત કૌર છે અને રોહિત શર્મા. આમની રમત આપણને ખબર પડી જાય કે ભાઈ ક્રિકેટ છે. ક્લિયર? રોહિત શર્માની તો ખબર જ હોય. ઓકે, એવી જ રીતે એમાં તમને રમત પણ પૂછી શકે કે ભાઈ ફલાણો વ્યક્તિ છે, કઈ રમતનો ખેલાડી હતો. ઓકે, ચાલો. આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ, ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે, આની ઉજવણી ક્યારે થઈ? આ 26 જાન્યુઆરી ઉજવાય છે, ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે. આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ 26 જાન્યુઆરી ઉજવાયેલો છે. ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે તરીકે પણ ઓળખાય છે. થીમ છે કસ્ટમ્સ પ્રોટેક્ટિંગ સોસાયટી થ્રુ વિજિલિયન્સ એન્ડ કમિટમેન્ટ. ક્લિયર? તો આની થીમ છે. 26 જાન્યુઆરી આપણો ગણતંત્ર દિવસ પણ હતો. ક્લિયર? એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈ લે. આજે 27 તારીખે આપણે મોટા ભાગના પદ્મ પુરસ્કારના વિડીયો મતલબ ક્વેશ્ચન જોયા, MCQ. ઓકે, અને ટેસ્ટની અંદર પણ શક્ય હશે તો આની ક્વેશ્ચનની સંખ્યા 50 રાખીશ. ડેઈલી 30 હોય છે, પણ પદ્મ પુરસ્કાર છે એટલા માટે 50 પણ રાખવું, 60 પણ રાખવું, 40 પણ રાખવું. ક્લિયર? 30 નહીં રાખવું, એનાથી તો વધારે જ રાખીશ. ટાટા ગ્રુપ એઆઈ ઇનોવેશન સિટી, એના માટે $11 બિલિયન રોકાણ કયા રાજ્યમાં કરવામાં આવશે? તો ટાટા ગ્રુપ એઆઈ ઇનોવેશન સિટી માટે $11 બિલિયન રોકાણ કરશે મહારાષ્ટ્રમાં. WHO થી ઔપચારિક રીતે પોતાને અલગ કરનારો દેશ કયો બન્યો છે? WHO માંથી જો આની તમને થોડીક હિસ્ટ્રી કહું ને, બરાબર, સૌથી પહેલા આની પહેલાનો ટ્રમ્પનો કાર્યકાળ હતો, બરાબર, તો એ કાર્યકાળમાં WHO ને અમેરિકામાંથી અમેરિકા છે એને WHO માંથી અલગ કર્યું, બરાબર. પછી જો બાઇડન આવ્યા હતા. ઓકે, જો બાઇડને ફરી પાછું અમેરિકાને WHO ની અંદર એડ કર્યું. ક્લિયર? તો અમેરિકા પાછું WHO ની અંદર આવ્યું. ફરી પાછું ટ્રમ્પ આવ્યો, બરાબર, ફરી એને પાછું અમેરિકા છે, USA, એને WHO માંથી બહાર કાઢ્યો. કોરોના વખતનો ટાઈમ છે, મને યાદ છે. ઓકે, WHO માંથી અમેરિકા દૂર થયું હતું કે ભાઈ ચાઇના ઉપર કોઈ એક્શન નથી લેતું WHO. ઓકે, તો અમે બહાર નીકળીએ છીએ એવું રીઝન આપીને WHO માંથી એ બહાર નીકળ્યું હતું. ક્લિયર? પછી જો બાઇડને ફરી પાછું એને અંદર નાખ્યું અમેરિકાને, અને ફરી પાછું ટ્રમ્પે હવે તો સીધું કહી દીધું કે અમને આ અમારા દેશ માટે વ્યવસ્થિત લાગતી નથી સંસ્થા, એટલે અમે બહાર નીકળીએ છીએ. ક્લિયર? તો એવા રીઝન આપીને અત્યારે બહાર નીકળ્યું છે. ટાટા કમ્યુનિકેશન્સના MD તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો ગણેશ લક્ષ્મીનારાયણ નવા MD બન્યા છે. રામ જન્મભૂમિ યાત્રા પરની પુસ્તક છે એનું વિમોચન કોણે કર્યું? CP રાધાકૃષ્ણ. કોણ છે અત્યારે આપણા ઉપરાષ્ટ્રપતિ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે. ફ્રી લેડી તરીકે પ્રસિદ્ધ કીર્તિદા મેકાની, એમનું અવસાન થયું કયા દેશમાં છે? સિંગાપોરમાં એમનું અવસાન થયું.
કયા રાજ્યની પોલીસ છે એને ઉત્કૃષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલું છે? તો સિક્કિમની પોલીસને આ પુરસ્કાર મળ્યો છે. તાજેતરમાં ભારતનો બીજો એલપીજી સપ્લાયર કયો દેશ બન્યો? ભારતનો બીજો સૌથી મોટો એલપીજી સપ્લાયર દેશ યુએઈ બન્યો છે. યુપીનું પ્રથમ ઝીરો ફ્રેશ વેસ્ટ ડમ્પ શહેર કયું બન્યું? આ લખનઉ બન્યું છે. ગુટખા પાન મસાલા તમાકુ ઉત્પાદનો એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ કયા રાજ્યે જાહેર કર્યો? આ ઓડિશાએ જાહેર કર્યો. ક્લિયર? તો આ સાથે જ આપણે 27 જાન્યુઆરીનો વિડીયો સમાપ્ત કરશું. મળીશું આપણે થોડી જ આવતીકાલે 28મી જાન્યુઆરીના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.